નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભાડજા, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 12 પરમાણુઓ, એટમ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રુથરફોર્ડની પરમાણુ મોડલની મર્યાદાઓ જોઈ અને એ મર્યાદાઓને સંતોષવા માટે નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે એના 3 અધિતર્ક આપ્યા. પહેલો અધિતર્ક હતો સ્થાયી અવસ્થામાં ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે એના માટે. બીજો અધિતર્ક હતો કે કેવી કક્ષામાં ભ્રમણ કરી શકે, એટલે કે h/2πના પૂર્ણ ગુણાંકમાં. અને ત્રીજો અધિતર્ક હતો કે એક કક્ષામાંથી બીજા કક્ષામાં જાય ત્યારે ઉર્જાના ઉત્સર્જન માટેનો. હવે બોહરના આ અધિતર્ક પરથી આપણે એની ઉર્જાનું સૂત્ર અને એની ત્રિજ્યાનું સૂત્ર આપણે તારવવું છે. તો આપણને ખબર છે કે આગળ રુથરફોર્ડના પરમાણુ મોડેલ અનુસાર જે આપણે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર આપણે તાર્યું હતું એના કરતાં કંઈક અલગ મળવું જોઈએ, કારણ કે એ તો રુથરફોર્ડનું પરમાણુ મોડેલ ખોટું હતું. તો બોહરના પરમાણુ મોડેલ અનુસાર આપણે શું તારવવાનું છે તો કે કક્ષીય ત્રિજ્યાનું nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. પ્રશ્ન તમને 3 માર્ક્સની અંદર પૂછવો હોય તો માત્ર કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર પૂછે. પછી આગળ થોડુંક પૂછવું હોય તો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવી અને એની ઉર્જાનું સૂત્ર તારવું. તો અહીંયા આપણે પહેલા વાત કરવી છે કે બોહરના પરમાણુ મોડેલ અનુસાર ઇલેક્ટ્રોનની nમી કક્ષા, એટલે કે n જેટલી કક્ષાઓની વાત કરીએ તો nમી કક્ષાનું અથવા તો nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. ટૂંકમાં પ્રશ્ન આપણો એવો છે કે બોહરના પરમાણુ મોડેલ અનુસાર ઇલેક્ટ્રોન nમી કક્ષામાં ભ્રમણ કરે છે, તો એ nમી કક્ષામાં ભ્રમણ કરતા એ ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હોય અને એના પર આધારિત એ ઇલેક્ટ્રોન એ કેટલી ચોક્કસ ત્રિજ્યામાં ભ્રમણ કરી શકે એની આપણે ચર્ચા કરવી છે. તો ચાલો આપણે આગળ જોઈ જ ગયા છીએ કે nમી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એના માટે બીજો અધિતર્ક વાપરવો છે. તો nમી કક્ષામાં ભ્રમણ કરતા હોય તો બોહરના બીજા અધિતર્ક પ્રમાણે nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે બોહરના બીજા અધિતર્ક પ્રમાણે બોહરનો બીજો અધિતર્ક શું કહે છે તો કે એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન L બરાબર nh/2π જેટલું હોય, જ્યાં n એટલે nમી કક્ષાનો ક્વોન્ટમ આંક. હવે 11મા ધોરણની અંદર કોણીય વેગમાનનું સૂત્ર આપણે ભણી ગયા છીએ કે r/p, જ્યાં r એટલે ત્રિજ્યા, p એટલે એનું રેખીય વેગમાન. અહીંયા r એટલે nમી કક્ષાની ત્રિજ્યા, એટલે હું rn વડે દર્શાવું તો rn/p. હવે p બરાબર રેખીય વેગમાન, p = mv થાય તો એની જગ્યાએ આમ લખી શકાય rn m/vn, કારણ કે રેખીય વેગમાન p = mv થાય. તો જોવો જોઈએ હવે કંઈક સૂત્ર આપણને આવું મળ્યું, એટલે કે સૂત્ર પરથી તમને આવું મળે છે કે rn × m/vn = nh/2π. તો જુઓ આ સૂત્ર ઉપર તમે શું કહી શકો કે જ્યાં vn એટલે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપ અથવા વેગ, rn એટલે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો ત્રિજ્યા, h એટલે પ્લાન્ક અચળાંક દર્શાવે છે,
2 પાઈ એટલે એની કક્ષીય ત્રિજ્યા જે આખા વર્તુળાકાર છે. તો અહીં h શું છે જુઓ જોઈએ. તો અહીં હું લખી શકું અલગ અલગ રાશિઓને. અહીં Rn બરાબર nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, Vn nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ અથવા ઝડપ. જોવો જોઈએ h ને પ્લાન્ક અચળાંક કહેવાય. હવે આ પ્લાન્ક અચળાંકની વેલ્યુ છે એ ફિક્સ છે 6.6 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આપણે યાદ રાખવાની છે. તો આપણે જુઓ બોહરના બીજા અધિતર્ક પરથી આપણે આવું સૂત્ર મળે છે. હવે એની અંદરથી આપણે શું જોવું છે તો કે જોવો જોઈએ mRnVn વાળા સમીકરણ તરફ આપણે જવું છે. તો જો ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અને ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરવા માટે લાગતું કેન્દ્રગામી બળ જેટલું થવું જોઈએ. તો કે જો ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો જો ઇલેક્ટ્રોન ભ્રમણ કક્ષામાં કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુતીય બળ જેટલું થાય તો જ એ કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરી શકે. હવે કેન્દ્રગામી બળ એટલે ઇલેક્ટ્રોનના વેગ સાથે સંબંધ છે એટલે કે mvn² mv² પરથી તો mvn² થશે ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતીય બળ કોની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તો આપને ખબર છે 1/4πε0 Ze²Rn², જ્યાં z બરાબર પરમાણુ ક્રમાંક. કારણ કે અહીંયા n મી કક્ષા માટે વાત કરીએ છીએ એટલે z લખવો પડે. હાઇડ્રોજન પરમાણુ માટે લખતા હોત તો z બરાબર 1 લઈ લેત. હવે જોવો જોઈએ સામે એક Rn ઉડી જાય તો વધે શું? આ Rn ને સામે જવા દો તો જોવો જોઈએ Rn mVn² ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Ze². અહીંયા જે Rn વધ્યો તો એને સામે જવા દીધો. હવે આના બે કટકા કરી નાખો. જો આના બે કટકા કરી નાખો શું મળશે? તો Rn mVn ઇન્ટુ Vn. આવું કરવાનું કારણ તો કે જો આ સમીકરણ અહીંયા એક આપી દો તો કે સમીકરણ 1 પરથી એની વેલ્યુ મૂકી શકાય nh/2π રેડી ઇઝ ઇક્વલ ટુ વધ્યું શું છે 1/4πε0 Ze². તો સમીકરણ 1 પરથી Rn mVn ની જગ્યાએ શું લખાય nh/2π માટે nh/2π ઇન્ટુ Vn ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Ze². અહીંયા કૌંસમાં લખવું હોય તો સમીકરણ 1 પરથી લખી શકાય. તો ખાસ બધા સમીકરણો ક્યાંથી ક્યાં મૂકો છો એ પણ યાદ રાખવાના. હવે જુઓ સામે પાઈ ઉડી જાય 2 દુ 4 ઉડી જાય તો વધ્યું શું NH નીચે જવા દઉં તો Vn ઇઝ ઇક્વલ ટુ 1/2ε0 NH નીચે જાય ઇન્ટુ Ze². શું કર્યું? કંઈ નથી કર્યું. Vn ને કરતા બનાવ્યા Vn બરાબર 1/2ε0 પાઈ તો ઉડી ગયા 1/2ε0 NH નીચે જવા દે ઇન્ટુ Ze². તો આ જે સૂત્ર આપને મળ્યું એ કેનું છે? nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર સમીકરણ નંબર 2. પણ આપણે જોઈ છે ઇલેક્ટ્રોનમાં ભ્રમણ કરતા
nમી કક્ષાની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર। તો ચાલો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર શોધવા માટે હવે તમે શું કરશો? તો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર શોધવા માટે તમારે વેગના સૂત્ર પરથી તમારે શું શોધવું પડશે? તો કે વેગના સૂત્રને Vn = સમીકરણ 1 પરથી લખી શકાય। સમીકરણ 1 પરથી Vn ની કિંમત તમે મૂકી શકશો અને m ને નીચે જવા દો। તો ચાલો સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી Rn = nh upon 2π into m Vn, Vn નીચે ગયા, m અને Vn નીચે ગયા। ચાલો m નમ Vn ની જગ્યાએ હું કિંમત મૂકું તો Rn = nh upon 2π into m into Vn ની જગ્યાએ કિંમત મૂકું। ચાલો Vn ની જગ્યાએ કિંમત મૂકું, z² નીચે નીચે રહે, છેદનો છેદ ઉપર જાય એટલે કે 2ε0 into nh। કંઈ નથી કર્યું, છેદમાં Vn ની કિંમત મૂકી છે, z² નીચે નીચે રહે, છેદનો છેદ અંશમાં ગયો, 2 ઉડી ગયા, શું વધ્યું? Rn = n² ε0 πm z², n² ε0 πm z²। તો આ છે એ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર। nમી કક્ષામાં Rn કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર n² ε0 upon πm z², πm z²। આને આપણે nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું સૂત્ર। હવે આપણે વાત કરવી છે તો હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરવી હોય તો H પરમાણુ માટે એટલે કે H પરમાણુ માટે એટલે હાઇડ્રોજન પરમાણુ માટે Z = 1 થાય। હાઇડ્રોજન પરમાણુ માટે Z = 1 અને ત્રિજ્યા પણ પેલી જ કક્ષાની હોય એટલે R = 1 લઈ શકાય। તો કે R બરાબર એટલે કે Rn ને A0 વડે દર્શાવ, પ્રથમ કક્ષા વડે દર્શાવ। તો Rn ને પ્રથમ કક્ષા A0 વડે દર્શાવ તો પ્રથમ કક્ષા A0 બરાબર n = 1મી કક્ષા પેલી જ કક્ષા, તો Z = 1 અને n = 1 લખી શકાય। તો હાઇડ્રોજન પરમાણુ માટે n = 1 લઉં તો વધશે શું? h² ε0 πm Z એટલે કેટલામી કક્ષા છે? પેલી કક્ષા એટલે Z એટલે 1 લઈ લો ઇન્ટુ e²। આને બોહર કક્ષા કહે છે। શું કહે છે? બોહર કક્ષાની કક્ષીય ત્રિજ્યા। બોહર કક્ષાની કક્ષીય ત્રિજ્યા। બોહર કક્ષા એવો શબ્દ વપરાય એટલે એમ સમજવાનું કે nમી કક્ષામાંથી એ પેલી કક્ષા છે જેને આપણે A0 વડે દર્શાવીએ છીએ। તો A0 એટલે પ્રથમ કક્ષા। હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષા એક જ હોય, એમાં કોઈ બીજી કક્ષા આવે નહીં। તો હાઇડ્રોજન પરમાણુ માટે Z = 1 અને n = 1 લઈ લ્યો તો Rn ની જગ્યાએ A0 લખાય। A0 એટલે પ્રથમ કક્ષા, તો A0 બરાબર Z અને n ની જગ્યાએ આ સમીકરણની અંદર 1 મૂકી દો, n² ε0 2π me² સોરી ze², તો 2π πm z² ની અંદર Z = 1 અને n = 1 મૂકી દો એટલે તમને બોહર કક્ષાની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મળે। તો આપણે આખા સમીકરણની અંદર શું કર્યું ખાસ ધ્યાન આપજો। બોહરના અધિતર્કનો ઉપયોગ કર્યો, L = nh/2π અને બીજું L બરાબર શું થાય? R × P। તો R × P પરથી Rn mv લીધું, એના પરથી આ સમીકરણને સમીકરણ 1 નામ આપ્યું। પછી આપણે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે એના માટે એના પર લાગતું કેન્દ્રગામી બળ અને વિદ્યુતીય બળ સમાન હોય તો જ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે, એના માટેના સમીકરણોને સરખાવ્યા। આ સમીકરણ પહેલાની કિંમત મૂકવા માટે આ સમીકરણને બનાવ્યું, એની કિંમત મૂકી અને વેગનું સૂત્ર તાર્યું। વેગના સૂત્રને પાછું સમીકરણ 1 માં મૂકી દીધું।
સમીકરણ 1 માં મૂકતા બોહર કક્ષાની ત્રિજ્યાનું nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર મળે. પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ભ્રમણ કરતા એટલે કે હાઇડ્રોજન પરમાણુ માટે લેવું હોય તો તમે એને A0 વડે દર્શાવાય, જેને બોહર ત્રિજ્યા તરીકે પણ ઓળખવામાં આવે. બોહર કક્ષાની કક્ષીય ત્રિજ્યા અથવા તો બોહર ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું સૂત્ર. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો અને લખી લેજો. ચાલો હવે બોહરની આ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના આ ત્રિજ્યાના સૂત્રને સ્વીકારી અને એની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર આપણે લખવું છે. ચાલો અત્યારે આટલું એટલા માટે રાખું છું કે સામે સીધી એની આપણે કિંમત મૂકી શકીએ. પ્રશ્ન તમને આવો પૂછાય, nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા Rn બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ m જેડી સ્ક્વેર સૂત્ર સ્વીકારી અને ઉર્જાનું સૂત્ર તારવું. ઉર્જાનું સૂત્ર તારવો એટલે કે આ કક્ષામાંથી આપણે પાઈ m જેડી સ્ક્વેર વાળું સૂત્ર એટલે કે ત્રિજ્યાનું સૂત્ર Rn ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ m જેડી સ્ક્વેર આ સૂત્રને આપણે સ્વીકારી લેવાનું અને એની ઉર્જાનું સૂત્ર આપણે તારવવું છે. તો આપને ખબર છે કે nમી કક્ષા માટેની તો આપને ખબર નથી, પણ ઝેડ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું ત્રિજ્યાનું સૂત્ર, ત્રિજ્યાના સૂત્ર ઉપરથી આપણે ગતિ ઉર્જાનું સૂત્ર તાર્યું હતું. ગતિ ઉર્જાના સૂત્ર પરથી આપણે એની કુલ ઉર્જાનું સૂત્ર આપણે તારવેલું છે. તો nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર ઉર્જાનું સૂત્ર શું છે? તો nમી કક્ષામાં ભ્રમણ કરતા આપને ખબર છે -1/8 પાઈ એપ્સિલોન 0 જેડી સ્ક્વેર અપોન Rn nમી કક્ષા માટે. હવે આ જો સૂત્ર યાદ ન હોય તો ચોથા લેક્ચર કે ત્રીજા લેક્ચરની અંદર આ સૂત્રની તારવણી આપણે કરી છે. રેડી? તો એ ફરીથી પાછું જોઈ લેજો, રિવિઝન કરી લેજો. En ઇઝ ઇક્વલ ટુ -1/4 પાઈ એપ્સિલોન 0 જેડી સ્ક્વેર અપોન Rn, જ્યાં ઋણ નિશાની એ ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે ત્યાં એની પાસે સ્થિતિ ઉર્જા છે, આ એની નિશાની છે. હવે આપણને ખબર છે કે સમીકરણ 1 ની અંદર સમીકરણ 1 માં ચોક્કસ કક્ષાની ત્રિજ્યા Rn બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ m જેડી સ્ક્વેર ની કિંમત મૂકતા, હાલો આની કિંમત તમે અહીંયા મૂકશો તો En માટે En બરાબર -1/8 પાઈ એપ્સિલોન 0 જેડી સ્ક્વેર ઇન્ટુ, હાલો Rn છેદમાં છે તો આની કિંમત મૂકશો તો નીચે n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અને પાઈ m જેડી સ્ક્વેર ઉપર જાય, પાઈ m જેડી સ્ક્વેર. Rn ની કિંમત આ જે આપણે સ્વીકારવાની કીધી છે એ આમાં મૂકી. જો 4 માર્ક્સમાં આખો પ્રશ્ન પૂછાય તો શું કહીએ? બોહરના પરમાણુ મોડલનો ઉપયોગ કરી અથવા તો બોહરના અધિતર્ક અનુસાર
ત્રિજ્યા અને ઉર્જાનું સૂત્ર બંને તારવવાનું કી તો સળંગ તમારે પ્રશ્ન લખવો પડે તો ચાલો માટે ઉર્જા En ઇઝ ઇક્વલ ટુ શું થશે હાલો પાઈ પાઈ ઉડી જાય ઝેડ ઇન્ટુ ઝેડ ઝેડનો સ્ક્વેર ઈ સ્ક્વેર ઇન્ટુ ઈ સ્ક્વેર ઈની 4 ઘાત તો આવું થશે ઝેડ સ્ક્વેર ઈની 4 ઘાત ઇન્ટુ એમ अपॉन 8 एप्सिलॉन 0 इंटू एप्सिलॉन 0 स्क्वेर एन स्क्वेर एच स्क्वेर એટલે કે z સ્ક્વેર માઇનસ તો છે z સ્ક્વેર e રેસ ટુ 4 ઇન્ટુ m 8 એપ્સિલોન 0 એટલે એપ્સિલોન 0 નો સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર તો આ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા પરથી ઉર્જાનું સૂત્ર કક્ષીય ત્રિજ્યા પરથી ઉર્જાનું સૂત્ર તો હવે જોવો જોઈએ આ સમીકરણની અંદર આ ઉર્જાના સૂત્ર પરથી nમી કક્ષામાં આ ઉર્જાના સૂત્ર પરથી હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 1 લો પહેલા જ કક્ષાની ત્રિજ્યા માટે તો શું લખી શકાય En બરાબર માઇનસ me રેસ ટુ 4 એકનો વર્ગ તો એક જ થાય છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર તો આના પરથી એમ કહી શકાય કે ઉર્જા છે એ ક્વાન્ટમ અંકના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને ત્રિજ્યા છે એ ક્વાન્ટમ અંકના વર્ગના સમ પ્રમાણમાં એટલે કે કક્ષીય ત્રિજ્યા r n ચલે છે n સ્ક્વેર અને ઉર્જા En ચલે છે 1/n સ્ક્વેર જો ક્વાન્ટમ આંક વધે તો ત્રિજ્યા વધવાની છે પણ ક્વાન્ટમ આંક વધે તો ત્રિજ્યાની ઉર્જામાં પણ વધારો જ થાય છે કેમ તો કે ઋણમાં વધારો ઋણમાં ઘટાડો એટલે વધારો હવે તમે જોવો જોઈએ અહીંયા me 8 એપ્સિલોન 0 આ બધાની કિંમત તમે મૂકો તો તમને એક વેલ્યુ મળશે તો આથી પ્રથમ કક્ષા માટે હું આમ કહી શકું કે સ્થાયી અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા માટે હાલો ઇલેક્ટ્રોનની ઉર્જા માટે બધાની કિંમત મૂકવું તો m એટલે ઇલેક્ટ્રોનનું દળ m ઓફ e ઇઝ ઇક્વલ ટુ 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ મૂકવાની થાય e એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ મૂકવાનો થશે એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 ઘાત SI એકમ મૂકવાનો થશે h એટલે પ્લાન્ક અચળાંક 6.6 ગુણ્યા 10⁻34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ આ બધી કિંમતો તમે આની અંદર મૂકો આ બધી કિંમતો તમે આ સૂત્રમાં મૂકો તો સ્થાયી અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા En ઇઝ ઇક્વલ ટુ -13.6 ના છેદમાં n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે કેટલી મળે છે -13.6 અપોન n સ્ક્વેર EV એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલમાં કન્વર્ટ કરવી હોય તો આપણે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ભાગી નાખીએ છીએ એ આપણને ખબર છે રેડી તો આ બધી કિંમતો તમે આપેલ આ સમીકરણની અંદર મૂકશો તો સ્થાયી અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા એ આટલી હશે એવું દર્શાવે છે એટલે કે En ઇઝ ઇક્વલ ટુ -13.6 n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે સ્થાયી અવસ્થામાં આટલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય તો nમી કક્ષાનું ત્રિજ્યાનું સૂત્ર nમી કક્ષાના ત્રિજ્યા પરથી nમી કક્ષામાં રહેલા ઉર્જાનું સૂત્ર nમી કક્ષાના ઉર્જામાં સૂત્ર પરથી સ્થાયી અવસ્થામાં એની કેટલી ઉર્જા હોય એની ચોક્કસ કિંમત અહીંયા મૂકી શકાય હાલો પહેલી કક્ષામાં 1 મૂકો બીજી કક્ષામાં 2 મૂકો ત્રીજી કક્ષામાં 3 મૂકો એટલે કઈ કક્ષામાં કેટલી ઉર્જા મળે એ અહીંયા આ સૂત્ર પરથી તમે શોધી શકો છો તો આ બધી વેલ્યુ પણ તમને યાદ હોવી જોઈએ માસ ઓફ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એપ્સિલોન 0 તો પહેલા ચેપ્ટરમાં જ આવી ગયું રેડી જેને શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવાય h એટલે પ્લાન્ક અચળાંક જેની વેલ્યુ 6.6 ગુણ્યા 10⁻34 ઘાત આ બધી કિંમતો તમે અહીંયા મૂકશો એટલે તમને આ વેલ્યુ મળે
જે સ્થાયી અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા અથવા તો ઉર્જાનું સૂત્ર આપણે કહીએ છીએ. તો આ છે nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાના સૂત્ર પરથી ઉર્જાનું સૂત્ર. ત્રિજ્યાનું સૂત્ર Rn = n²h²ε0 અપોન πmz². એના પરથી ઉર્જાનું સૂત્ર En = જો ઋણ નિશાની ઉર્જા ત્યાં છે એવું દર્શાવે. ઉર્જાનું સૂત્ર me⁴ 8ε02n²h². 8ε02n²h². તો આ છે સ્થાયી કક્ષામાં રહેલા nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા અને ત્રિજ્યાના સમીકરણો.